નરેશ ઠાકોરની હત્યા મામલે પોલીસે આરોપી પ્રેમ ઠાકોર, સુમિત, વિજય અને રિતિક ઠાકોર સામે ગુનો દાખલ કરી તેમને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. તસવીરમાં દેખાતા નરેશ ઠાકોર નામના યુવકની ગઈકાલે રાણીપમાં હત્યા થઈ હતી. પિંક સિટી અંધજન મંડળ આગળ આ સમગ્ર ઘટના બની હતી, જ્યાં મૃતક યુવક નરેશ ઠાકોરનો જન્મદિવસ હતો, જ્યાં તેના સાથી મિત્રોએ મિત્ર નરેશને લઈ જમવા જવાનો નિર્ણય કર્યો હતો. જ્યાં મિત્ર દિલીપ અને અભિષેક વચ્ચે જમવા બાબતે બોલાચાલી થઈ હતી અને બોલાચાલી વધતા દિલીપે અન્ય મિત્રોને બોલાવ્યા હતા. જ્યાં બોલાવેલા મિત્રોમાંથી પ્રેમ ઠાકોર નામના યુવકની અગાઉથી જ નરેશ ઠાકોર સાથે પૈસાની લેતી બાબતે તકરાર ચાલતી હતી. આથી પ્રેમ ઠાકોરે નરેશ ઠાકોર પાસે બાકીના પૈસા પરત લેવા બોલાચાલી કરી હતી. જ્યાં બોલાચાલી ઉગ્ર થતા પ્રેમ ઠાકોરે નરેશ ઠાકોર પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારે હાલ પોલીસે આરોપી પ્રેમ ઠાકોર, સુમિત, વિજય અને રિતિક ઠાકોરની શોધખોળ શરૂ કરી છે.